નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાલિયામાં 70 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલી શાળાએ જવા મજબૂર. શીર દોલતપુર નવાનગરના વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવે પરેશાન. ગ્રામજનોની આંદોલનની ચીમકી. ભરૂચ જિલ્લામાં એસઆઈઆર હેઠળ અંતિમ મતદાર યાદીમાં કુલ 11 લાખ મતદારો. 2.15 લાખ મતદારોના નામો રદ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘૂસી. અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત. ભરૂચ એસઓજીએ જંબુસરમાંથી 2 કિલોથી વધુ ગાંજા સાથે પતિને ઝડપી પાડ્યો. પત્ની વોન્ટેડ. રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી. સપ્તાહ હેઠળ માતૃભાષા મહોત્સવ. જંબુસરમાં ભાતીજી વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર ક્રેનની ટક્કરે 2 વર્ષની બાળકીનું મોત. અકસ્માત બાદ ચાલક ક્રેન મૂકી ફરાર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. વાલિયા તાલુકાના શીર દોલતપુર નવાનગરના મળી 70 થી વધુ વિદ્યાર્થીઓ એસટી બસમાં ગામમાં નહીં આવતા 5 કિલોમીટર પેદલ યાત્રા કરવા મજબૂર બન્યા છે. વાલિયા તાલુકાના શીર દોલતપુર અને નવાનગર ગામના 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 3 થી 5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામમાં પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે. નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી વિસ્તારમાં જ આવી અવ્યવસ્થા શા માટે સર્જાય છે તે એક મોટો પ્રશ્ન છે. બસ આવે છે તમારા ગામમાં? બસ નથી આવતી. કેટલા સમયથી? લગભગ 3-4 મહિના. 3-4 મહિના. અને તમે ચાલતા જાઓ છો દરરોજ? હા, ચાલતા આવતા દરરોજ. ક્યાં સુધી બસ આવે છે? આપણે દરરોજ સ્ટેશન સુધી આવે છે. ગામમાં નથી આવતી? ગામમાં નથી આવતી. મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે. હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી ગામમાં પેલા બસ આવતી નથી. અમને હવે સ્ટેશને છોડી જતા છે. તમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી. પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો. હવે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે. કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે રોજ? 4 કિલોમીટર અમે ચાલીએ છીએ. અને એકલું જવું પડે? હા, એકલું જ જવું પડે. તો કોઈ સાધન કે એવા મળતા નથી? નથી મળતા સાધન. અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું. અહીંયાથી બસની
એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. શરૂઆતમાં પહેલાં બસ સીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી. એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા સીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ. બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું. આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દોલતપુરની અંદરથી અમને આ માહિતી મળી છે કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે, તો આનું સમાધાન કરો. તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસટી નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે. ડેલી બસ આવે વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે, એની આગળ બસ આવતી નથી. છોકરાઓ 5-7 કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. હા, શનિવારે એવું થાય છે કે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી. તો છોકરાઓ ડેલીથી 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે. આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લા SIR હેઠળ ફાઇનલ મતદાર યાદી 2026 પ્રસિદ્ધ કરાઈ, જેમાં કુલ 11,02,000 મતદારો નોંધાયા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ તારીખ 4/11/2025 થી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના વિવિધ તબક્કાઓ દરમિયાન વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાનો અંતિમ તબક્કો એટલે કે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ 17/2/2026 રોજ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની બેઠકમાં આખરી મતદાર યાદી આપવામાં આવી. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ થતા પહેલા કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા. પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ થયેલ મુદ્દા મતદાર યાદીમાં કુલ 10,95,420 મતદારોનો સમાવેશ થયો હતો. ડ્રાફ્ટ પ્રકાશન બાદ દાવા વાંધા માટે નાગરિકોને વૈજ્ઞાનિક ફોર્મ નંબર 6, 7, 8 દ્વારા અરજી કરવાની તક આપવામાં આવી હતી. તે ઉપરાંત નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સી તરીકે ઓળખાયેલા કેસોની પણ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી. આવા કેસોમાં ફિલ્ડ વેરિફિકેશન, દસ્તાવેજી તપાસ અને નોટિસ આપી કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રાપ્ત થયેલ અરજીઓ તથા જરૂરી સુધારાઓનો સમાવેશ કરીને આખરી મતદાર યાદીમાં કુલ 11,02,790 मतदारों नोंधाया है. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं
और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે અકસ્માત સર્જાયો હતો। આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્છર ગાણ વળી ગયો હતો અને ચાલકને ગંભીર ઈજા પહોંચી। ઈજાના પગલે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકના મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી। ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો। પાનોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે सामान्य બનાવવાની કામગીરી हाथ ધરવામાં આવી હતી। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોનું વેચાણ અટકે તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન હેઠળ ભરૂચ એસઓજીની ટીમે જંબુસર વિસ્તારમાંથી 2 કિલો 705 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। ભરૂચ એસઓજીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંબુસરના તલાવપુરા વિસ્તારમાં રહેતા સલીમ આદમ પટેલના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન મકાનમાંથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે 2 કિલો 705 ગ્રામ કિંમત ₹1,35,250 મોબાઈલ તેમજ રોકડ 900 મળી કુલ મુદ્દામાલ 1,36,650 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાથે સાથે વડોદરાના વડુ ખાતે રહેતી સલીમની પત્નીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के में बोले आओगे हमारा ऐसे दुनिया की होई नहीं, मैं अपनी ही दुनिया बना
ICSE, CBSE और GACP के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहाँ पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, जाडेश्वर रोड, भरूच। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને વોઇસ ઓફ નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ માતૃભાષા મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી, જેમાં રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહિર, જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો દિનેશ પ્રજાપતિ, સોનલ ચૌધરી, મોનાબેન વસાવા, ચેતન પટેલ તથા બે મુખ્ય વક્તાઓ નમિતાબેન મકવાણા, સાહિત્યકાર અને પ્રાચાર્ય, રાણીપરા પ્રાથમિક શાળા તથા દિગ્વિજયસિંહ રાઠોડ, જય અંબે સ્કૂલના વક્તાઓએ મળી માતૃભાષા મને ગુજરાતી એ વિષય ઉપર વ્યાખ્યાન યોજી માતૃભાષાનું ગૌરવગાન કરાયું હતું, જેમાં ગુજરાતી ભાષામાં વાણી વ્યવહારમાં વપરાતા વધુ પડતા અંગ્રેજી શબ્દો પ્રયોગ ન કરવા ઉપરાંત ઓછા અંગ્રેજીના આધિપત્યમાં ભૂલાતા જતા ગુજરાતી શબ્દ પ્રયોગો વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેનો વ્યવહારમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું। એ ઉપરાંત માતૃભાષાનો ઇતિહાસ જણાવી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે માતૃભાષા અંગેની સામૂહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ લીધી હતી, તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો વિડીયો સંદેશો પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાયો હતો। ગુજરાતી ભાષા કેટલી મહત્વની છે, આપણી માતૃભાષા છે, જે આપણે માને ગર્ભમાં હોઈએ છીએ ત્યારથી આપણે માતૃભાષામાં જ આપણી માતૃભાષા જ આપણને સૌ પ્રથમ આવડે છે, જે પ્રત્યે અમને દીપક જગતાપ સાહેબ, નમિતાબેન, દિગ્વિજય સર, ચેતન સર અને મહેશ સરે ખૂબ સારું એવું પ્રોત્સાહન આપ્યું, માતૃભાષા વિશે અમને ખૂબ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું, જે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ હવે હું પ્રતિજ્ઞા લીધી છે કે આજ પછી હું માતૃભાષામાં જ વાત કરીશ અને બધા શિક્ષકગણ તેમજ મિત્રો સાથે પણ માતૃભાષામાં જ વાત કરીશ। એનું ગૌરવ જણાવ્યું, ગુજરાતી ભાષાનો ઇતિહાસ કીધો છે અને એવા નવા જેવા શબ્દો કીધા છે જેનો અમે રોજ ઉપયોગ કરીએ છીએ, જે અંગ્રેજીમાં છે અને એનો ગુજરાતીમાં અમને અર્થ જણાવ્યો છે। એને બદલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આજે અમારી શપથ લેવાઈ છે કે આજથી અમે જે બી એમ કંઈક કરીશું તેને ગુજરાતી ભાષાના આગળ રાખીને કરીશું, એ ગુજરાતી ભાષાને મહત્વ આપીશું અને બને તેટલો ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીશું। તેથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા કવિઓ, લેખકો અને વક્તાઓએ ખૂબ ગુજરાતી માતૃભાષાનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું, તેમજ વિદ્યાર્થીઓને પણ ખૂબ જ આનંદ થયો કે ઘણા એવા આપણા રોજિંદા જીવનની અંદર આપણે જે અંગ્રેજી શબ્દો બોલતા હોઈએ છીએ અને આપણા ગુજરાતી જે મૂળભૂત શબ્દો છે એમનું ખરેખર આપણને જે જાણ નથી એવા ઘણા બધા શબ્દોનો પરિચય કરાયો। એ બદલ હું સમગ્ર જે આયોજકો છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।
સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજિત ભાતીજી વસ્તી વિરાટ હિન્દુ સંમેલન હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી સહિત સંતો મહંતોની મુખ્ય અતિથિપણા હેઠળ અંબાજી ભાગોળ ખાતે યોજાયું હતું. આ હિન્દુ સંમેલનમાં વક્તા તરીકે સબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલે સેવા આપી. સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતાની નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે સનાતન સંસ્કૃતિ અને સામાજિક સમરસતાની એકતાનું પ્રતીક એવા ભાતીજી વસ્તીનું હિન્દુ સંમેલન અંબાજી ભાગોળ ખાતે બાકરોલ શ્રી હરિપ્રબોધમ પરિવાર સંત પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, કબીર મંદિર મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજના અતિથિપણા હેઠળ યોજાયું હતું, જેમાં પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજી, પૂજ્ય તીર્થ બાપા, કથાકાર નિખિલભાઈ જાની, સહબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ, સંયોજક કલ્પેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. RSSની સ્થાપના 1925માં કરવામાં આવી. તેને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં હિન્દુ સમાજની એકતાનો સાક્ષાત્કાર જોવા મળ્યો. ચિલ્ડ્રન હોમના બાળકો દ્વારા પર્યાવરણ અંગે સમજાવતી કૃતિ રજૂ કરી. વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે, દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો તથા પર્યાવરણનું જતન કરવાની શીખ આપી હતી. આ સહિત બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. કલ્પેશભાઈ પટેલ દ્વારા સંમેલનમાં જય ઘોષ સાથે રૂપરેખા જણાવી. વક્તા નીરુભાઈ પટેલે જણાવ્યું કે સમાજ સ્વયં જાગૃત થઈ રહ્યો છે. ભારત દુનિયામાં સોને કી ચિડિયા સમૃદ્ધ દેશ હતો તેમ કહી ભારત દેશની ખૂબીઓ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અંગે સવિસ્તાર સમજાવ્યું. પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશીષ પાઠવતા જણાવ્યું કે હિન્દુ સમાજને આવા સંમેલનો મળતા રહે. RSS દ્વારા જે 5 વિચારો આપ્યા છે તે દરેક વ્યક્તિએ આ વિચારોને 5 વ્યક્તિને આપવા પડશે. રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળા અંગે વિશેષ ભાર મૂક્યો હતો. ભારત માતાની વિશ્વગુરુ બનવા માટે આપણે તત્પરતા દાખવી પડશે. એક રુચિ, એક દિલથી ભારત માતાની સેવા કરવી છે. આપણે આ બધા હિન્દુ છે તે જાગૃતિ લાવવા RSS દ્વારા જે સંમેલન યોજાયું તે બદલ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. આપણા અંગે વિદ્યા ભારતી ગ્રુપ મંત્રી રઘુવીર ખંભાલા, પૂર્ણકાલીન કાર્યકર લક્ષ્મણસિંહ ચૌહાણ તથા શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, દુધારા ડેરી સદસ્ય ચંદ્રકાંતભાઈ પટેલ, નિલેશભાઈ ભાવસાર, અનિલભાઈ ગાંધી, દેવદત્તભાઈ પટેલ, મનોજભાઈ રામી, વિરેનભાઈ શાહ, અજીતભાઈ પરમાર સહિત ગામ અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજની અતૂટ એકતા અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રેનની અડફેટે 2 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ઘટના બાદ ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. શ્રમજીવી અનિલ ભુરિયા પરિવાર સાથે રાજપીપળા ચોકડી પાસે ઝૂંપડામાં રહે છે, જેમાં તેની 2 વર્ષીય દીકરી સલોમી રમતા રમતા રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક ક્રેનની અડફેટે આવી ગઈ હતી. બનાવના પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા તો ક્રેન ચાલક સ્થળ પર ક્રેન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં GRDC પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર ક્રેન ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ નીતિનભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મોટિવેશન મળે એ માટે વક્તવ્ય આપી બાળકો પૂરા આત્મવિશ્વાસ, ઉત્સાહ અને મહેનતથી ખૂબ જ આગળ વધે એ માટે શુભેચ્છા આપી હતી. કારકિર્દીની શરૂઆતના તબક્કામાં શું ધ્યાનમાં રાખી આગળ વધવું તે પણ સમજાવ્યું હતું. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ની અને 12ના વિદ્યાર્થીઓએ શાળા સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો યાદ કરી વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ સાહેબ, ચેરમેન વિમલભાઈ પાઠક સાહેબ, શૈક્ષણિક સલાહકાર PB પટેલ સાહેબ, આચાર્ય ઘનશ્યામભાઈ B પટેલ સાહેબ તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક વાક્ય બહુ સરસ કહ્યું છે શિક્ષણ માટે. બહુ શ્રેષ્ઠ ફિલોસોફર હતા, વૈજ્ઞાનિક હતા સાથે સાથે. I never teach my pupils. I
never teach my pupil. I always to attempt to provide the condition in which they learn. હું મારા વિદ્યાર્થીઓને ક્યારેય ભણાવવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ એ ભણી શકે એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરું છું. અને આ વાતાવરણ તમને અહીંયા મળતું હોય એવું મને લાગી રહ્યું છે તમારા લોકોના પ્રતિભાવ પરથી, શિક્ષકોના પ્રતિભાવ પરથી. શિક્ષકો પણ એ જ પ્રકારે જે વાત કરી એના મને લાગે છે કે એક સરસ યોગ્ય વાત. મિત્રો યાદ રાખજો, અત્યારનો જમાનો જે કહ્યો ને મોડર્ન એરા, એઆઈનો જમાનો, ફિંગર ટિપ્સ પર બધું આવી ગયું. અમારો ક્લાસ તો જાણે મોસ્ટ વોન્ટેડ કે ભલે ને અમારો ક્લાસ ગમે એટલો ડોફાની, પણ માત્ર એક જ નજર બાકી છે એ સર અને મેડમની. હવે બે શબ્દો મારા પ્રિય અને મનગમતા શિક્ષક એટલે કે ઘનશ્યામ સર માટે. શિક્ષકો તો ઘણા છે, પણ આપની જેવા કોઈ નથી કે ભણવાના એ અઘરામાં અઘરા ટોપિકને કેટલી સરળતાથી ભણાવ્યો કે અમારા મગજમાં એ ફિટ બેસતો. તમે જે વાંચ્યું છે એનું તમારે મનન કરવાનું, પુનરાવર્તન કરવાની ખાસ જરૂર છે. કારણ રોજિંદા જીવન તમે જે ભણી રહ્યા છો એ રોજિંદા જીવનમાં બોલવામાં નથી આવતું, ને તમે રોજિંદા જીવનમાં જે બોલી રહ્યા છો એ ભણવામાં નથી આવતું. પણ આ 3 કલાકના પેપરમાં તમે જેટલું યાદ કરી શકો, જેટલું ઉતારી શકો, જેટલું લખી શકો એ જ મહત્વનું છે. એટલે જ કહું છું કે વાંચન પછી મનન અને પુનરાવર્તનની ખાસ જરૂર છે. રોજ તમે જે કંઈ વાંચ્યું છે, જે કંઈ શીખ્યા છો એ રોજ અડધો કલાક એનું મનન કરો, એનું પુનરાવર્તન કરો, તમને યાદ આવશે જ. ધોરણ 10 માટે વિદાય ના કહેવાય, કારણ કે 10 માટે ફક્ત અને ફક્ત પરીક્ષા એટલા માટે છે કે એમણે સ્ટ્રીમ પસંદ કરવાનું છે, પ્રવાહ પસંદ કરવાનો છે. કેરિયર માટેની પરીક્ષા છે કે જો તમારી પરીક્ષામાં તમારા સારા ગુણ મળશે તો તમે સારી કોલેજમાં એડમિશન લેશો મળશો, અને સારી કોલેજમાં એડમિશન લેશો તો ત્યાંથી તમને જોબનો ઓફર થઈ શકે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલયના વાર્ષિક રમતોત્સવનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ વાર્ષિક રમતોત્સવના મુખ્ય મહેમાન પદે જીએનએફસીના નિવૃત્ત ચીફ મેનેજર અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ નાયક, પ્રમુખ ભરૂચ જિલ્લા રમતગમત સંઘ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રભાતકુમાર બી મિશ્રા તેમજ ભરૂચના એથ્લેટિક્સ કોચ વિઠ્ઠલભાઈ શિંદે ઉપસ્થિત રહી રમતનું મહત્વ સમજાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રમતોત્સવમાં એથ્લેટ્સ રસ્સાખેંચ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 9 અને ધોરણ 11 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના કુલ 910 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય જિગ્નેશભાઈ જોશી, વિદ્યાબેન રાણા, બિનિતાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મોઇનભાઈ રાજ તેમજ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમના લગભગ 910 જેટલા વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સ મીટ તેમજ સાંઘિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક અને સાંઘિક રમતમાં ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ અને ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને રમતોમાં પોતાની શક્તિઓનો પરચો બતાવ્યો હતો, અને દરેક શિક્ષક મિત્રો તેમજ દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી નિભાવી હતી. અને નારાયણ વિદ્યાલયમાં આવી પ્રવૃત્તિ દર વર્ષે રોજ થતી રહે છે. અંકલેશ્વરના મીરાનગર નજીક રોડ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો થતા અનેક વાહનો સ્લીપ થતા વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અંકલેશ્વર રાજપુરા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ વાહન ચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી હતી. કેમિકલ ઢોળાયું કે ઓઇલ ઢોળાયું કોઈને ખબર નથી, તો જેટલા પણ બાઇકો લઈને જાય છે બધા 8 થી 10 બાઇકો લઈને પડ્યા છે. તો આપને વિનંતી છે કે આના માટે કંઈ કાર્યવાહી કરો. લોકો કેટલા જણ પડી ગયા છે અને કોઈને વાગ્યું પણ છે ઘણા બધાને. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસીમાં છત ઉપરથી 20 ફૂટ નીચે પટકાતા કંપનીના કર્મચારીનું મોત નીપજ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ આકાશ પોલી ફિલ્મ કંપનીમાં પ્લાન્ટની છત ઉપર કામદારો કામ કરતા હતા. ત્યારે કામદારોની કામગીરીનું નિરીક્ષણ કરવા કંપનીમાં કામ કરતા કર્મચારી જિગ્નેશ નાયક રહેવાસી મક્તમપુર ભરૂચના છત ઉપર ગયા. તેઓ છત ઉપર પહોંચ્યા તે દરમિયાન એક ફાઇબરની સીટ તેમના પગ પર પડી હતી. આ સીટ તૂટી ગયા બાદ જિગ્નેશભાઈ આશરે 20 ફૂટ જેટલી ઊંચાઈએથી અચાનક નીચે પડ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ જિગ્નેશભાઈને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે ઝઘડિયા જીઆરડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યરત પેરોલ ફલ્લો સ્કોડે 1.5 દાયકાથી પોલીસને થાપ આપી રહેલા વિશ્વાસઘાતના ગુનાના રીઢા આરોપીને મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી. આ સૂચનાના પગલે પેરોલ ફલ્લો સ્કોડના પીએસઆઈ આરએસ ચાવડા અને તેમની ટીમ સતત તપાસમાં હતી. તપાસ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2010ના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન હાલ મહારાષ્ટ્રમાં છુપાયેલો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતા જાણવા મળ્યું હતું કે આરોપી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર તાલુકાના કુડેબોટ ગામે વસવાટ કરી રહ્યો છે. જેના પગલે પેરોલ ફલ્લો સ્કોડની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી ઓપરેશન હાથ ધર્યું હતું અને આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અહેસાન ખાનને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ને સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રાથમિક પૂછપરછ બાદ વધુ તપાસ અર્થે દહેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. અમદાવાદથી સુરત જતી ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એક મહિલા મુસાફરની નજર ચૂકવી અજાણ્યા તસ્કરો કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતો એવી છે કે ગત રવિવારે રાત્રિના સમયે જ્યારે ટ્રેન વડોદરા અને ભરૂચ રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે આ ચોરીની ઘટના બની હતી. મુસાફર પોતાની બેગ સીટ પર મૂકીને ટૂંકા સમય માટે વોશરૂમ ગયા હતા, જે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તકનો લાભ ઉઠાવી બેગમાં રાખેલ સામાન પર હાથ ફેરો કર્યો હતો. મુસાફરે પરત આવીને જોતા સામાન ગાયબ જણાતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તસ્કરોએ બેગમાંથી અંદાજે 9,000ની કિંમતનો નવો સ્માર્ટફોન અને પર્સમાં રાખેલા 3,000 રોકડા મળી કુલ 12,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ટ્રેનમાં મુસાફરોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. ચાલતી ટ્રેનમાં તસ્કરોએ જે રીતે સિફતાઈપૂર્વક ચોરીને અંજામ આપ્યો છે તે જોતા કોઈ રીઢા ગુનેગારની ટોળકી સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ટ્રેનના રૂટ પર આવતા સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે રેલવે પોલીસ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે મુસાફરી દરમિયાન પોતાના કિંમતી સામાન અને મોબાઈલ ફોન પ્રત્યે વિશેષ સાવધાની રાખે. માંગરોળ તાલુકા મથક ખાતે મૂળ નિવાસી સંઘના આગેવાનોએ કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા યુજીસી એક્ટ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે હટાવી લેવાની માંગ કરી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે યુજીસી એક્ટ લાગુ કરતા મનુવાદી વિચારધારા દ્વારા વિરોધ આંદોલનો થતા હાલ યુજીસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે છે. ત્યારે મૂળ નિવાસી સંઘના આગેવાનોએ પ્રબળ વિરોધ કરી માંગરોળ મામલતદાર કચેરી ખાતે મૂળ નિવાસી સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશન સોલંકી, મહામંત્રી હેમંતભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાની આગેવાની હેઠળ ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદનપત્ર સુપરત કરાયું છે. તેમણે જણાવ્યું કે આપ દેશના સર્વોચ્ચ પદ પર આસીન છો ત્યારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમતા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાની અમારી દ્રઢ માંગ છે. આવેદનપત્રમાં ખાસ કરીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમતા પ્રોત્સાહન નિયમો 2026 અંગે અમે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમારા મૂળ નિવાસી સંઘનું કહેવું છે કે આ નિયમોમાં સમાજના પછાત અને વંચિત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી, જેનાથી અસમાનતા વધુ ઘેરી બનવાની શક્યતા છે. મૂળ નિવાસી સંઘે માંગ કરી છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે. સાથે જ ન્યાયપાલિકામાં પણ સમાજના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે તેવી અપીલ કરીએ છીએ. આ મુદ્દે અગાઉ ઉઠેલા વિવાદોને ધ્યાનમાં લઈ સંઘે સુપ્રીમ કોર્ટના
હસ્તક્ષેપનો પણ ઉલ્લેખ કર્યો અને કેન્દ્ર સરકારને નિયમોમાં ન્યાયસંગત સુધારા લાવવા વિનંતી કરી છે. સમગ્ર આવેદનપત્ર દ્વારા એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણમાં સમતા એ માત્ર નીતિ નહીં પરંતુ સામાજિક ન્યાયનું આધાર સ્તંભ છે. હવે જોવું રહ્યું કે રાષ્ટ્રપતિ કાર્યાલય અને સરકાર આ માંગ પર કેવો પ્રતિભાવ આપે તેની અમે પ્રતીક્ષા કરીએ છીએ. અને આ યુજીસી જે કાનૂન છે એ ફરી એનો સ્ટે ઉઠી જાય અને આ જે 90% લોકો છે અને જે અત્યાચાર અને જુલમ જે કોલેજ અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ માટે થઈ રહેલો છે એના માટે ફરી કાનૂન લાગુ પડે એના માટે આવેદનપત્ર આપ્યું છે. અને સાથે સાથે જે જાતિ ગણના છે, વસ્તી ગણતરી છે, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીની એના દેશવ્યાપી આંદોલનમાં આ ગણતરી થાય અને બેકલોગ ભરાય એના માટે આ 3 નિયમો જે છે એના માટે અમે આજે આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચે અને એના માટે તાત્કાલિક ઘટતું કરે એવી અમારી 90% જે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી અને બહુજન સમાજ છે એની આ લાગણીને માંગણી છે. એના માટે આજે આ આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ. રાષ્ટ્રપતિને જે સરકારે યુસીજીના હિસાબે 2000 જાન્યુઆરી 26ના એમાં કાયદો અમલ કર્યો એમાં અમને પુષ્કળ સારી રીતે લાભો મળ્યા હતા. એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટીને ઇન્વાઇટેડ બીજા ધર્મના લોકોને એના પર એના એન્ટી લોકો જે મનુવાદી વિચારધારાના લોકો છે એમણે આખા દેશમાં નાના મોટા હુલ્લડો કરીને પછી સુપ્રીમ કોર્ટમાં સ્ટે મુકાવેલો છે. તો એ સ્ટે ઉઠી જાય અને અમને જે લાભો અંદર આપેલા છે એ મૂળ કાયદો લાગુ પડે એના માટે રાષ્ટ્રપતિને પહોંચે એ પ્રમાણે આવેદનપત્ર આપવા માટે અમે આજે અહીંયા ભેગા થયા છે. બસ, થેન્ક યુ. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે સ્થાપક માનસી દાદાનો જન્મદિવસ શ્રદ્ધા અને ગૌરવ ભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેક મહાનુભાવો, ટ્રસ્ટીઓ, આચાર્યો, સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ સાયનિયા, રાજેન્દ્રસિંહ માંગરોલા તેમજ ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ જોશી સહિત તમામ વિભાગના આચાર્યો અને સ્ટાફ દ્વારા માનસી દાદાને મોમેન્ટો અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચનો દરમિયાન ટ્રસ્ટી સંદીપ માંગરોલાએ પોતાના પ્રવચનમાં દાદાના સંઘર્ષમય જીવન અને આદિવાસી વિસ્તારમાં પગદંડી માર્ગો પર ચાલીને સંસ્થા ઊભી કરવાની તપસ્યાનો ઉલ્લેખ કર્યો અને દાદાની રાષ્ટ્રપતિને સંસ્થામાં આમંત્રિત કરવાની ઈચ્છા પૂર્ણ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કામ કરે છે એવા એક મને માલજીભાઈ દેખાય છે અને માલજી દાદાનો સંઘર્ષ છે એમણે જોયો છે. એમની સાધનની જે પેઢી છે એ પેઢી આપણી વચ્ચે આજે રહી નથી, પરંતુ જે નવી પેઢી છે એ નવી પેઢી આજે એમના જીવન ચરિત્રની અંદરથી પ્રેરણા લે એ આજના પ્રસંગે અપેક્ષા રાખું છું. સાથે સાથે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું અને માનસી દાદા જ્યારે 91 વર્ષ પૂર્ણ કરી અને 92 વર્ષમાં પર્દાપણ કરી રહ્યા છે ત્યારે એમને પણ એમના ઉત્તમ દીર્ઘાયુ માટે અને આ સંસ્થાના વિકાસ માટે શુભકામનાઓ પાઠવી. રાજેન્દ્રસિંહ સાયણિયાએ દાદાના ત્યાગ, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેના અવિરત કાર્યને યાદ કરી ભાવાંજલિ વ્યક્ત કરી હતી. એનઆરઆઈ ધર્મેન્દ્રસિંહ જાદવે પોતાના સંબોધનમાં સંસ્થાની આંતરરાષ્ટ્રીય ઓળખ વધારવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. તો ટ્રસ્ટ પ્રમુખ યોગેશભાઈ જોશીએ સંસ્થાના વિકાસ પ્રયત્નો, આવનારી હીરક જયંતિની ઉજવણી અંગે માહિતી આપીને સૌને મળીને સંસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવોએ દાદાના દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને સંસ્થાની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંકલેશ્વરના જૂના બોરવાડા બેટ ગામની પ્રાથમિક શાળામાં વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના બોરવાડા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનને જણાવ્યા અનુસાર બાળકોના સર્વાંગી વિકાસ માટે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગામની નજીકમાં આવેલ રેવાણ્ય વન ખાતે શાળાના બાળકોને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવી તેના વિશે જાણકારી આપવામાં આવી. કાર્યક્રમના અંતે સર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શાળાના આચાર્ય અને શિક્ષક ગણો સાથે વનભોજનની મજા માણી. આ કાર્યક્રમમાં જૂના બોરવાડા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થીનીઓ હાજર રહેલ હતા. રેવા અરણ્ય મુકામે અમારી શાળાના બાળકો અને ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને એસએન સભ્યો સાથે અમે વનભોજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બાળકો અહીંયા અવનવી વનસ્પતિઓના નામ જાણ્યા, તેના ઉપયોગો વિશે માહિતગાર થયા અને સાથે સાથે સર્વાંગી વિકાસના ભાગરૂપે વનભોજનનું આયોજન કરેલ હતું, જેમાં બાળકોને ખૂબ મજા આવી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાલિયામાં 70 વિદ્યાર્થીઓ 5 કિલોમીટર ચાલી શાળાએ જવા મજબૂર. શીર દોલતપુર નવાનગરના વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવે પરેશાન. ગ્રામજનોની આંદોલનની ચીમકી. ભરૂચ જિલ્લામાં SIR હેઠળ અંતિમ મતદાર યાદીમાં કુલ 11 લાખ મતદારો. 2.15 લાખ મતદારોના નામો રદ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક આગળ ચાલતા ટ્રેલરમાં પાછળથી ટ્રક ઘૂસી. અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત. ભરૂચ SOGએ જંબુસરમાંથી 2 કિલોથી વધુ ગાંજા સાથે પતિને ઝડપી પાડ્યો. પત્ની વોન્ટેડ. રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી. સપ્તાહ હેઠળ માતૃભાષા મહોત્સવ. જંબુસરમાં ભાતીજી વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર ક્રેનની ટક્કરે 2 વર્ષની બાળકીનું મોત. અકસ્માત બાદ ચાલક ક્રેન મૂકી ફરાર. આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.